ધોરાજીમાં નગરપાલિકામાં નવનિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ધોરાજી નગરપાલિકા દ્વારા પટાંગણમાં જ નવી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી નબળી ગુણવત્તાની વાપરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપો કરી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ જગદીશભાઈ રાખુલિયા। ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે। જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાં નથી વાપરાતું, સિમેન્ટ બી નબળો, વેલા હાવ નબળા। તમે જુઓ તો રેતી છે, રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને। એનું કારણ છે કે જે ધૂળ હોય ને, ધૂળ એને હિસાબે અસહ્ય તમારા સ્લેબ ટકે નહીં, અને બધી મટીરિયલ તમે સારું વાપર્યું હોય કદાચ ઇનકેસ તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય। આયુષ્ય કેટલી? એની આયુષ્ય તમે કહી જ ન શકો। 50 વર્ષની આયુષ્ય હોય ઓછામાં ઓછી સ્લેબની, તો આ 15 વર્ષ નહીં હાલે। અત્યારે જે રેતી પડી છે ને એ રેતીનો સ્લેબ ભરાય ને એટલે 15 વર્ષ ના હાલે। અધિકારીની અંડરમાં કામ ચાલુ છે તો શું છે? હવે તો અત્યારે તો પદાધિકારી આવી ગયા ને, અધિકારીઓ વહીવટ કરતા હોય અધિકારીઓ। અત્યારે તો પદાધિકારીઓ છે, અત્યારે તો પદાધિકારીઓની જવાબદારી હોય। અત્યારે જે કામ ચાલી રહ્યા છે એમાં હવે તો પદાધિકારીઓ માથે દેખરેખ રાખી શકે છે અને રાખવી જોઈએ, રાખતા નથી। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી ક્વોલિટીનું મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ કે રેતીની અંદર માટી અને ધૂળ હોય, જેને કારણે બનાવવામાં આવતું પ્લાસ્ટર હોય, સ્લેબ હોય કે નબળી ક્વોલિટીનું બનશે, અને એનું કારણે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૂંગા મોઢે સ્પષ્ટ જોઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ચિરાગ વોરા। નગરપાલિકાની અંદર ગ્રાઉન્ડમાં જે અત્યારે નવા કામ થઈ રહ્યા છે એ નિયમ મુજબ નથી થઈ રહ્યા। એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગે છે। જે કાંઈ મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અધિકારીઓ આવે છે, જોવે છે, પણ ચેમ્બરમાં બેસીને વહી જાય છે, આંખાડા કાન કરતા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। મટીરિયલ ખૂબ જ નબળું વાપરવામાં આવે છે। સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા પાલિકાના અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોવાથી અધિકારીઓ પણ આંખાડા કાન કરતા હોવાના આક્ષેપો થયા છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।